બીજેપી આજે ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી શકે છે। નમસ્કાર, હું છું આપની સાથે કાવ્ય શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોની 5મી યાદી આજે એટલે કે રવિવારે આવી શકે છે। યાદી બપોર પછી આવે તેવી શક્યતા છે, જેમાં 5 રાજ્યો ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી શકે છે। આ યાદી અંગે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક શનિવારે રાત્રે લગભગ 3 કલાક સુધી ચાલી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપની 5મી યાદીમાં સામેલ થવાના નામો પર મંથન કરવામાં આવ્યું હતું। પાર્ટીના સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે યુપીની બાકીની 24 સીટોમાંથી 10 સીટો માટે નામ ફાઇનલ કરવામાં આવ્યા છે। ગાઝિયાબાદની અતુલ ગર્ગને તક મળી શકે છે, મેરઠથી અરુણ ગોવિલને તક મળી શકે છે, જ્યારે સહારનપુરથી રાઘવ લખપાલ અને મુરાદાબાદથી કુંવર સર્વેસિંહ ઉમેદવાર બની શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર મીટિંગ દરમિયાન ઓડિશાની 21 સીટો માટેના ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ હતી। સંભાલપુરથી ધર્મેન્દ્ર પ્રધાન, પુરીથી સંબિત પાત્રા અને ભુવનેશ્વરથી અપરાજિતા સારંગીને ટિકિટ આપવામાં આવી છે। એવું પણ કહેવામાં આવ્યું હતું કે 2 વર્તમાન સાંસદોને પણ હટાવી શકાય છે। ભાજપના ઓડિશા એકમના પ્રમુખ મનમોહન સામેલ મીડિયાને જણાવ્યું હતું કે સીઈસીએ ઓડિશાની તમામ 21 લોકસભા બેઠકો અને 147 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોના નામ પર ચર્ચા કરી। ઓડિશામાં બીજેપી અને બીજુ જનતા દળ વચ્ચે પૂર્વ ચૂંટણી ગઠબંધન પર સર્વસંમતિ સુધી પહોંચવામાં નિષ્ફળતાને કારણે આ ચર્ચા થઈ હતી। બેઠકમાં રાજસ્થાનની 8 બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી, જ્યારે પશ્ચિમ બંગાળની બાકીની તમામ બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી। જો કે રાજ્યની 3 બેઠકો પર ચર્ચા હજુ બાકી છે। પાર્ટી સીઈસીની આગામી બેઠકમાં બિહાર અને મહારાષ્ટ્ર પર ચર્ચા થઈ શકે છે તેવું પણ કહેવામાં આવ્યું હતું। સીઈસી અગાઉ 2 વાર મળી ચૂકી છે અને અત્યાર સુધીમાં 291 લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી ચૂક્યા છે। આ બેઠકોમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, રાજસ્થાન, હરિયાણા, કર્ણાટક, તમિલનાડુ, ઉત્તરાખંડ, કેરળ અને તેલંગાણા સહિત અન્ય રાજ્યોની બેઠકો પર નિર્ણય લેવાયો હતો। આમાંના કેટલાક રાજ્યોમાં ભાજપે હજુ સુધી ઘણી બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી નથી। સામાન્ય ચૂંટણી માટે પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથસિંહ અને નીતિન ગડકરી સહિત પાર્ટીના મહત્વના ચહેરાઓના નામની જાહેરાત કરી ચૂકી છે। આ તમામ પાર્ટીના દિગ્ગજ નેતાઓનો હાલના મત વિસ્તારોમાંથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે 19 એપ્રિલથી 1 જૂનની વચ્ચે 543 લોકસભા બેઠકો માટે 7 તબક્કાની ચૂંટણીઓ યોજાવાની છે અને મતોની ગણતરી 4 જૂન 2024ના રોજ થશે। આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ।